विरोधी सरकार माफी मांगो, माफी मांगो, माफी मांगो। આ એ જ લોકો છે જે થોડા દિવસ પહેલા નારી વંદના બિલ બાબતે વિરોધ પક્ષને મહિલા વિરોધી ગણાવતા હતા। ઠાકોર સમાજનું ગૌરવ એવા જ્ઞાનીબેન ઠાકોર વિશે જેમને સત્તાનું ભાન ભૂલી અને પોતાના વાણીનો અંકુશ ગુમાવી આ લોકો પાસે મહિલાઓના સન્માનની આશા રાખવી બેકાર છે। ભાજપ માટે મહિલાઓનું સન્માન ફક્ત સ્લોગન પૂરતું જ છે। સમગ્ર ગુજરાતની અસ્મિતાને લાસણ લગાડે એવું જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે હું જગદીશભાઈને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે તમે ગુજરાતની બહેનોની અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની માફી માગો। જ્ઞાનીબેન ઠાકોરના પાલા ઉપર ટિપ્પણી કરીને લાગે છે જગદીશ વિશ્વકર્મા ફસાઈ ગયા હોય તેવો હાલ સર્જાયા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે વાવ થરાદની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસની મહિલા નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો। મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસ વિશ્વકર્મા હાય હાયની સાથે ભાજપના હાય હાયના પણ નારા લાગ્યા, ચપ્પલોથી તેમના ફોટાને પણ મારવામાં આવ્યા। મહત્વપૂર્ણ બાબત એ છે કે પુતળા દહન પણ કરાયા, સાથે પોલીસ અને જે મહિલા આગેવાનો છે કોંગ્રેસની તેમની સાથે ઝપાઝપી જેવી તોડભાગ જેવી સ્થિતિ પણ સર્જાઈ। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ કોંગ્રેસના આગેવાનો અને જે મહિલા આગેવાનો છે તેઓ અંગે શું કહી રહ્યા છે। નમસ્કાર સાથીઓ, હું નીલમ પટેલ। હાલમાં ભાજપના જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે જાહેરમાં ખરાબ નિવેદન આપ્યું છે। આ એ જ લોકો છે જે થોડા દિવસ પહેલા નારી વંદના બિલ બાબતે વિરોધ પક્ષને મહિલા વિરોધી ગણાવતા હતા। હકીકતમાં ભાજપ ગુજરાતમાં ચૂંટાયેલા એક મજબૂત મહિલા સાંસદ સહન નથી કરી શકતી। જગદીશ વિશ્વકર્માએ એક મહિલા ઉપર અશોભનીય નિવેદન આપી પોતાનું અને પાર્ટીનું ચરિત્ર જ બતાવ્યું છે। આ એ જ પાર્ટી છે જે આસારામ જેવા બળાત્કારીઓ પર શિક્ષ જુગવતી હતી અને બિલ્કિસ બાનુના બળાત્કારીઓના હાર તોરા કરીને જાહેરમાં સન્માન કરતી હતી। રેવન્ના જેવા બળાત્કારીઓને શેહ આપતી હતી। આ લોકો પાસે મહિલાઓના સન્માનની આશા રાખવી બેકાર છે। ભાજપ માટે મહિલાઓનું સન્માન ફક્ત સ્લોગન પૂરતું જ છે। નવાઈ એ વાતની છે કે ઠાકોર સમાજની દીકરી સામે કોઈ અપમાનજનક ટિપ્પણી કરે છે અને સમાજના નામે રાજકારણ કરનાર અલ્પેશ ઠાકોર મોઢામાં મગ ભરીને બેસી રહ્યા છે। જ્ઞાનીબેન ભલે એક રાજકારણી રહ્યા પણ એ પહેલા એ એક મહિલા છે અને ગુજરાતની મહિલાઓનું અપમાન કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય। જગદીશ વિશ્વકર્માએ પોતાના આ નિવેદન બદલ માફી માંગવી જ જોઈએ। જય હિન્દ। જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ઠાકોર સમાજનું ગૌરવ એવા જ્ઞાનીબેન ઠાકોર વિશે જેમને સત્તાનું ભાન ભૂલી અને પોતાના વાણીનો અંકુશ ગુમાવી અને જે અશોભનીય શબ્દો વાપર્યા છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે। જ્ઞાનીબેન ઠાકોર એ બનાસકાંઠાના સાંસદ નથી પણ સમગ્ર ગુજરાતના સાંસદ છે। જેઓ ગુજરાતના પ્રશ્નો ત્યાં પાર્લામેન્ટમાં ઉપાડે છે। ગાયોની વાત હોય, બહેનોના રક્ષણની વાત હોય કે ખેડૂતોની વાત હોય, આ તમામ પ્રશ્નોને લઈ અને જ્ઞાનીબેન જ્યારે પોતાના પ્લેટફોર્મ પર રજૂ કરતા હોય એવા જ્ઞાનીબેન વિશે જગદીશભાઈ વિશ્વકર્મા જે અભદ્ર ટિપ્પણી કરી છે અને સત્તાનું ભાન ભૂલી અને એવું કહ્યું છે કે જ્ઞાનીબેનના સાડીના પાલાવમાંથી અમે સીટો ખેંચી લીધી। જગદીશભાઈ વિશ્વકર્માને ખબર નહીં હોય કે સાડીનો પાલાવ એટલે શું। સાહેબ, સમગ્ર ગુજરાતની બહેનો, સર્વ સમાજની બહેનો, સાડીનો પાલાવ એ પોતાનું ગૌરવ કહેવાય, પોતાનું સ્વાભિમાન કહેવાય। સંસ્કાર ધરાવતી મહિલાઓ માટે સાડી એ મહત્વનો ભાગ ભજવે છે અને સમગ્ર ગુજરાતની અસ્મિતાને
લાસન લગાડે એવું જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે હું જગદીશભાઈને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે તમે ગુજરાતની બહેનોની અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની માફી માગો, નહીંતર આવનારા દિવસોની અંદર કરારા જવાબ અમારો સમાજ અને સર્વ સમાજની બહેનો આના અભદ્ર ટિપ્પણી વિશે તમને આપશે. એટલે તમે તાત્કાલિક ધોરણે આ અભદ્ર ટિપ્પણી વિશે માફી માગો. જય હિન્દ, જય ભારત. જે રીતે વાવ થરાદ હવે કોંગ્રેસના ઉગ્ર આંદોલનનું કેન્દ્ર બની રહ્યું છે, એ સિવાય કોંગ્રેસના જે નેતાઓ છે એ કઈ રીતે હવે આને આગામી દિવસોમાં મુદ્દો બનાવવાની તૈયારી કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.